ગઢડા નગરપાલિકાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું, જ્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા હતા। ગઢડા નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ગઢડામાં ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી હતી। ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, ચૂંટણી સંયોજક જયરાજભાઈ પટગીર સહિત ભાજપના આગેવાનો બાઇક રેલીમાં જોડાયા હતા। બાઇક રેલી ગઢડાના બોટાદ રોડથી પ્રારંભ કર્યો હતો અને શહેરના તમામ વિસ્તારોમાં બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું। ગઢડા ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે ગઢડા નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષના ભાજપના શાસનમાં શહેરના તમામ વિસ્તારોમાં પીવાના પાણીથી લઈને રોડ રસ્તા સહિત તમામ વિકાસના કામો કર્યા છે, ત્યારે ગઢડાના મતદારો ભાજપની સાથે છે, જ્યારે કોંગ્રેસ ફક્ત ખોટી વાતો કરે છે અને કોંગ્રેસે તેનું અસ્તિત્વ બચાવવા માટે ઉમેદવારો ઊભા રાખ્યા છે અને કોંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવાની છે। ન્યૂઝ 9 ગુજરાતી, ગઢડા। આજે ગઢડા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને ગઢડામાં એક મહા બાઇક રેલી યોજવામાં આવી, જે બોટાદ રોડથી શરૂ થઈ અને શહેરના મુખ્ય માર્ગો અને સાથે વોર્ડમાં પરિભ્રમણ કરી અને મહારેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યોજવામાં આવી છે। સમગ્ર ગામમાં કેસરીઓ લહેરાણો છે અને સમગ્ર ગામમાં સાથે 7 વોર્ડમાં બધા જ ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાવાના છે, એવો માહોલ પણ બન્યો છે। કાર્યકર્તાઓમાં, લોકોમાં, ગામને ખૂબ ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટીનો નિશ્ચિત વિજય થવાનો છે અને ખૂબ સરસ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે અને મોટી રેલી યોજવામાં આવી છે। સુરેશભાઈ, 30 વર્ષથી ભાજપની સત્તા છે, ફરીવાર સત્તા આવવાની પણ તમે વાત કરો છો, કયા મુદ્દાને લઈને લોકો મતદાન કરશે? ફરીવાર સત્તા ચોક્કસ આવવાની છે, એટલા માટે કે જે કંઈ કાર્યો થયા છે એ ભારતીય જનતા પાર્ટીના સમયમાં થયા છે। ભારતીય જનતા પાર્ટીએ પાણીની વ્યવસ્થા હોય, ગટરની વ્યવસ્થા હોય, સ્વચ્છતાની વ્યવસ્થા હોય, ટાઉન હોલ ઊભા કર્યા હોય, રોડ રસ્તાની વ્યવસ્થા હોય અને અન્ય સાર્વજનિક પ્લોટોનું પણ સારો એવા બનાવ્યા હોય। આજે ગઢડા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ઉમેદવારો સાથે અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથજી બાપુ ટુંડિયા, જિલ્લા ભાજપના અધ્યક્ષ મયુરભાઈ, મહામંત્રી જામસંગભાઈ અને ગઢડાના જ વતની અને રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઈ જેબલિયા સહિતના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગઢડા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી અને ગઢડા શહેરના તમામ વોર્ડ આવી જાય એ રીતે આ બાઇક રેલી ગઢડા શહેરમાં ફરી અને અત્યારે આપ જોઈ રહ્યા છો તેમ બોટાદ રોડ ખાતે સમાપન કરવામાં આવ્યું છે। નગરપાલિકાની ચૂંટણી દ્વારા પણ એવા આક્ષેપો છે કે 30 વર્ષના કુશાસનમાં ભાજપ દ્વારા કામો થયા નથી। આ આક્ષેપોને કઈ રીતે જોવા? આ ગઢડાના લોકો સૌ જાણે છે, ગઢડા શહેરમાં કોંગ્રેસ નગર પંચાયતથી લઈ નગરપાલિકા સુધી જે શાસન કર્યું છે, ગઢડા શહેરમાં એક પણ સિમેન્ટનો રોડ 100 ફૂટનો બનાવી શક્યા નથી કોંગ્રેસ। ગઢડા શહેરમાં જે પ્રથમ રોડ આપ સૌ જાણો છો, એ રાજાશાહી વખતમાં મંદિરની સામે રોડ જે હતો એ એક જ રોડ બનેલો હતો। ત્યારબાદ ગઢડા શહેરમાં કોઈ પણ સુવિધા નગરપાલિકા હોય કે નગર પંચાયતમાં શાસન 50 વર્ષ કર્યું છે, ત્યારે ગઢડા શહેરમાં આપ સૌ જાણો છો એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં સીસી રોડ, પીવાના પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા એ ગઢડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે અને ત્યારે જ લોકો ફરી વાર ગઢડા શહેરમાં ભારતીય જનતા પાર્ટીને લોકો સમર્થન આપી રહ્યા છે અને કોંગ્રેસ અત્યારે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે થઈ અને ફક્ત આ ઉમેદવારો ઊભા રાખ્યા છે, તેમની જીતવાની નહીં, ડિપોઝિટ પણ ડૂલ થશે એવી શક્યતાઓ છે।